હેલો ફ્રેન્ડ્સ, માનસી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ક્રિસ્પી દૂધીનો નવો નાસ્તો। જો કોઈ દૂધી ન ખાતું હોય તો તેને પણ આ નાસ્તો બહુ જ સારો લાગશે। તો ચાલો આપણે બનાવીએ। તો મેં અહીં એક બાઉલ લીધો છે, તેમાં મેં 1 કપ રવો લીધો છે। તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ લઈ શકો છો। અડધો કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને 1 કપ છાશ લીધી છે। જો તમારે છાશ ન લેવી હોય તો તમે દહીં પણ લઈ શકો છો। દહીં લ્યો તો તમારે અડધો કપ દહીં લેવાનું છે અને અડધા કપથી વધારે થોડું પાણી લેવાનું છે। હવે આપણે આ રીતે સરખું મિક્સ કરી લઈશું। તમે છાશ કે દહીં લો એ તમારે બહુ ખાટું નથી લેવાનું, મીડિયમ જ લેવાનું છે। તો હવે આ બધું મિક્સ થઈ જાય પછી 10 મિનિટ આપણે તેને ઢાંકીને રાખી દઈશું। તો હવે મેં દૂધી લઈ લીધી છે, મેં દૂધીને ધોઈને લીધી છે। તો હવે તેની છાલ ઉતારી અને આપણે તેને આ રીતે ખમણી લેવાની છે। તો હું આ રીતે બધી દૂધી છે તે ખમણી લઈશ। તો હવે દૂધી ખમણાઈ ગઈ છે। પછી આપણે જે પ્લેટમાં દૂધીનો નાસ્તો છે તે એડ કરવાનો હોય તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે અને આપણે પાણી પણ ગરમ કરવા રાખી દેવાનું છે। તો 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણું બેટર છે તે ઘાટું થઈ ગયું છે। તો હવે આપણે તેમાં જે દૂધી આપણે ખમણીને રાખી હતી એ દૂધી આપણે એડ કરી દેવાની છે। દૂધી એડ થઈ જાય પછી તેમાં મેં નમક એડ કર્યું છે અને આદુ મરચીની પેસ્ટ એડ કરી છે। તો હવે આપણે આ બધું સરખું મિક્સ કરી લેવાનું છે। તો આ નાસ્તો છે તે બહુ જ મસ્ત એવો બને છે। તો આપણે આ બધું સરખું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે પાણી એડ કરવાનું છે। હું 1/4 કપ જેટલું પાણી એડ કરું છું। થોડું પાણી એડ કરી અને તેને મિક્સ કરતી જઈશ। તો આ બેટર છે તે બહુ આપણે પાતળું નથી બનાવવાનું। તો હવે તેમાં આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે। પછી તેમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। પછી આપણે તેને સરખું મિક્સ કરી લેવાનું છે। આ બધું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। તમે ખાતા સમયે તમને ડ્રાય ના લાગે એના માટે। તો આપણે મિક્સ કરી અને આપણે જે પ્લેટ તેલથી ગ્રીસ કરી હતી તે પ્લેટમાં આપણે બેટર છે તે એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધું બેટર એડ કરી દઈશું ને બેટર એડ થઈ જાય પછી આપણે પ્લેટને 1 થી 2 વખત ટેપ કરશું। તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે। તો હવે પ્લેટને આપણે તેમાં રાખી દઈશું। હાઈ ફ્લેમ પર આપણે 15 મિનિટ માટે થવા દેવાનું છે। તો આપણે ઢાંકીને હાઈ ફ્લેમ પર થવા દઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે એક વખત ચેક કરી લઈએ। તો દૂધીનો નાસ્તો છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે 5 મિનિટ તેને ઠરવા દઈશું। તો આપણો આ નાસ્તો છે તે ઠરી ગયો છે। તો હવે આપણે તેનું કટિંગ કરી લઈશું। તો તમારે જે રીતનું નાનું મોટું કટિંગ કરવું હોય એ રીતના તમે કરી શકો છો। આને આપણે દૂધીનો નાસ્તો પણ કહી શકીએ અને દૂધીના ઢોકળા પણ કહી શકીએ। આ નાસ્તો તમે સવારે ચા સાથે પણ લઈ શકો છો અને સાંજે પણ નાસ્તામાં આપણે બનાવી શકીએ છીએ। નાના બાળકો કોઈ દૂધી ના ખાતું હોય તો આ નાસ્તો તેને બહુ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ દૂધીનો નાસ્તો ઘરે બનાવજો। તમારો નાસ્તો આ કેવો બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો આપણું કટિંગ થઈ ગયું છે। તો તમારે તેલ વગર ખાવું હોય તો તમે આ સર્વ કરી શકો છો। આ નાસ્તો છે તે તમે ચા સાથે અને સોસ સાથે કે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે। એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ એવો આ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। જો તમારે તેલ વગર ખાવું હોય તો આ રીતે તમે સર્વ કરી શકો છો। તો હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું। તેમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। પછી તેમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે। રાઈ એડ થઈ જાય પછી તેમાં 1 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરવાના છે। આ બધું એડ કરી પછી આપણે જે દૂધીનો નાસ્તો છે એ આપણે એડ કરી દઈશું। આ નાસ્તો છે તે બહુ જ મસ્ત બને છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો
તો આ રીતે આપણે બધી બાજુથી આપણે ફેરવતું જવાનું છે અને ક્રિસ્પી કરી લેવાનું છે. તમારે જે રીતની ક્રિસ્પી જોતી હોય એ રીતનું કરી લેવાનું છે. જો તમે ગેસની ફ્લેમને હાઈ રાખો તો તમારે જોતું રહેવાનું છે કે નીચેથી બળી ના જાય. નાસ્તાને ટેસ્ટી બનાવવા માટે મેં ઉપરથી ચાટ મસાલો એડ કર્યો છે અને લાલ મરચું પાવડર એડ કર્યો છે. જો તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ચાટ મસાલાનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે. તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરીને બધું ક્રિસ્પી કરી લઈશું. તો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો આપણો આ દૂધીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. થેન્ક્સ ફોર વોચિંગ.